સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે નવા પગલાં ભરવા જઈ રહ્યું છે। જિલ્લા મેજિસ્ટ્રેટ હુકમે આપ્યો છે કે મુખ્ય રસ્તાઓ પર આવેલા બિલ્ડિંગની આગળ પાછળ પાર્કિંગ ક્ષેત્રો અને એન્ટ્રી એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। જિલ્લા તથા નજીકના કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સિલવાસમાં ઘણા નાના મોટા ઔદ્યોગિક એકમો છે, જેમ કે કેમિકલ્સ, ગાર્મેન્ટ, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ, પેપર અને જંતુનાશક દવા ઉત્પાદન। આ ઉદ્યોગોને કારણે પરપ્રાંતીય લોકોની સંખ્યા વધતી જતા સુરક્ષાના નવા પગલાં આવશ્યક બન્યા છે। આ સીસીટીવી કેમેરા ન માત્ર ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરશે, પણ આર્થિક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વધારશે। આ નિર્ણયથી કોઈપણ અનુચિત પ્રવૃત્તિ સામે ઝડપી પગલાં લેવામાં સહાય મળશે અને વલસાડ જિલ્લાનું જીવન વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે। વહીવટ અને નાગરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ હેતુ મહત્વપૂર્ણ બની રહ્યું છે। નવસારીના આશાપુરી મંદિરે દિવાળી